રખડતા ઢોરને કારણે પારડીનો યુવાન ગંભીર રીતે ઘાયલ। કૂતરાને બિસ્કિટ ખવડાવતા દોડી આવેલું ઢોર રિક્ષા સાથે અથડાયું અને રિક્ષા યુવાન સાથે અથડાઈ હતી। પારડી શહેરમાં રખડતા કૂતરા અને ઢોરોનો ત્રાસ વધ્યો છે, જેને કારણે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ બનતી આવી છે। ત્યારે પારડી શહેરમાં રહેતા યુવાન સાથે ધરમ કરતા ધાડ પડી કહેવતનો સાર્થક કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। યુવાન રખડતા શ્વાનને બિસ્કિટ ખવડાવી રહ્યો હતો ત્યારે એક ઢોર દોડી આવ્યું હતું અને તે રિક્ષા સાથે અથડાયું હતું, જે બાદ બેકાબુ રિક્ષાની અડફેટમાં પારડીનો યુવાન આવી જતા યુવાન ગંભીર રીતે ઘાયલ બન્યો છે। ઘટનાની મળતી માહિતી અનુસાર પારડી શહેરમાં આવેલી એન્જલ હોસ્પિટલ પાછળ રહેતો ડોનેલ અમુલભાઈ પટેલ ઉંમર વર્ષ 24 આજ રોજ સવારે તેના ઘર નજીક સ્ટેટ બેંકની ગલી પાસે હાઈવેના સર્વિસ રોડ પર તે રખડતા શ્વાનને બિસ્કિટ ખવડાવી સેવાનું કામ કરી રહ્યો હતો। આ દરમિયાન એક રખડતું ઢોર કૂતરા તરફ દોડી આવ્યું હતું અને ત્યાંથી પસાર થતી રિક્ષા સાથે અથડાયું હતું। અકસ્માતમાં રિક્ષા બેકાબુ બની હતી અને ઊભેલા ડોનેલને અડફેટમાં લેતા તેઓ હાઈવેની ગટર પર ઊંધા પડ્યા હતા। અકસ્માતમાં ડોનેલને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી। તેમને પ્રથમ પારડી મોહનદાળ હોસ્પિટલમાં અને ત્યારબાદ કુરેશી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજાને કારણે તેમની હાલત નાજુક બનતા વધુ સારવાર માટે મુંબઈ ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ યુવાન મિત્રો, સગા સંબંધીઓ અને પારડીના નવા ચૂંટાયેલા સદસ્યો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। પારડી શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા કૂતરા અને ઢોરોનો ત્રાસ વધ્યો છે, જેને કારણે અવારનવાર નાની મોટી દુર્ઘટનાઓ બનતી રહે છે। શહેરના રહીશો માંગ કરી રહ્યા છે કે તંત્ર રખડતા ઢોરો અને કૂતરાઓના નિયંત્રણ માટે યોગ્ય આયોજન સાથે કામગીરી હાથ ધરે, જેથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય। નમસ્કાર। આજે મારો ભત્રીજો થાય છે ડોનાલ્ડ પટેલ, એ રાબેતા મુજબ નોકરી પર જવા માટે નીકળ્યો હતો। ઘરની નજીક જ એ કૂતરા ઉભેલા હતા તો થોડું બિસ્કિટ નાને તેને ખવડાવતો હતો। તે જ દરમિયાન એક કૂતરું બીજું ગાયને પર હુમલો કર્યો અને એ ગાય રિક્ષા સાથે અથડાઈ અને રિક્ષા ડોનાલ્ડ પટેલ સાથે અથડાઈ અને ડોનાલ્ડ પટેલ ત્યાં ડિવાઈડર પર પડી ગયો। તેમાં એને માથામાં ગંભીર ઈજા થઈ। ત્યારબાદ એને તરત જ એ જ રિક્ષાની અંદર અમે મોહનદાળમાં લઈ ગયા। ત્યાં થોડી સારવાર બાદ ડૉક્ટરે કીધું કે આને થોડી ઇન્જરી વધારે છે તો અમે એને કુરેશીમાં લઈ ગયા। કુરેશી હોસ્પિટલમાંથી તેથી ડૉક્ટર લોકોએ 2 કલાક ટ્રીટમેન્ટ આપી। ત્યારબાદ એમ કીધું કે અમે નિર્ણય લીધો કે અમે મુંબઈ લઈ જવું છે, એટલે અમે મુંબઈ હોસ્પિટલમાં લઈ ગયા અને ત્યાં અત્યારે સારવાર હેઠળ છે। તો આવા અકસ્માતો રોજ જ થાય છે, તો મારે તંત્રને એટલી ખાસ અપીલ છે કે આવા અકસ્માતોથી લોકો ઘાયલ થાય છે, ઘણા મૃત્યુ પામે છે। તો આવા અકસ્માતોને રોકવા માટે ગાય, કૂતરાનો તો ખૂબ ત્રાસ છે। આ કૂતરાના લીધે નાના છોકરાઓને બી તકલીફ પડે છે, કરડે છે। તો મારે તંત્રને એટલી અપીલ છે કે આના પર થોડી નિયંત્રણ લાવો, કારણ કે આવા રોજ ને રોજ અકસ્માત થાય છે। અત્યારે જો આ ગાય ભેંસો જે રખડે છે એના માટે એને પાંજરાપોળમાં પકડીને મૂકી આવે તો ત્યાં એ લોકો પાંજરાપોળવાળા સેવા કરે છે। કૂતરાઓ માટે કંઈક મેડિકલ રીતે કંઈક એનું ખસીકરણ કે એવું કરી એની સંખ્યા ઓછી થાય એવું કંઈ થઈ શકે છે।